અત્યારે આપણે જો પાડીઓ અહીં બાંધી હતી ઘરે, તેમાં વાંધો હું પડી ગયો, ચાંદરી બે ભેગી થઈને ધાવી ગઈ. ચાંદરી ધાવે તો ઠીક, પણ આ પાડી ધાવી ગઈ. એ આપણી આ ભેંસની છે, એ ભેગી પડી તેની મોકો જડી ગયો, ધાવી ગઈ. બાકી બે હું ખાડું આપણું આખું આરામથી બેઠું છે, કેમ કે વાગી ગયા 4 આજે છે બધા લગ્નમાં. આને ધાવી જઈ ખબર જ ના પડે પાછળ કોણ હતું. એ મને સામે છે ને બર્તન કાઢે, ઓલા કાપે હે બાવડા, કેમ કે બધામાં કાંટા નાખવા છે ને એક ફેરા ઉપર, તો પાછી વાંધો ન આવે, કેમ કે હાંસ બેસી ગઈ છે નીચે. ચકલાની મજા આવે, ઉડી ગઈ. હજી અડપ નથી, કેમ કે ઈટેડા છે. નકર તો હજી ઠેકડા મારે. આ ઠેકડા મારવા જેવું થતી જ નથી અડપમાં. અત્યારે બધા ભેણ મૂકી દીધી છૂટી, બધી નથી મૂકી, અડધી જ મૂકી. પાકડા બધા હજી અંદર છે સામે વાડામાં, બાકીની તો બધી અહીંયા આવી ગઈ મોટી દૂધણી. એમાંથી એક બે હરાડી છે. માર ખાવા વગર ને કે ચરે નહીં સરખી. બાકી હવે જો આપણે આ ઝાડવા વાવ્યા, હવે જો થઈ જાય, એક ગુંદો છે વચમાં, એ આમ વચમાં આમાં ઉગ્યો હતો, ડૂચો રાખીને અહીંયા, તો અહીંયાથી ઉપાડીને પછી અહીંયા વાવી દીધો. વરલાને ડાળ વાવી, પણ વરલો એના ઉગ્યો. ચોમાસું શું છે કે પૂર આવ્યું ને એમાં બધું પડી ગયું હતું, નકર હજી ઉગી જાય. ઉગી પણ ગયો તો પૂર આવ્યો એટલે બધું શું છે કે ભેગું થઈ ગયું ખીચડો. આ બધું જ આજે ગાઈડું કાલે. પછી રસ્તા કર્યા, ઝાડવા ઘણા વાવ્યા હતા, બધા ગયા પૂરમાં. હરખા થઈ જાય ને પછી વાંધો ન આવે. એ તો વરલોને રહી ગયા, એનું કારણ એ હતું કે વરલો આડો બાવડો પડી ગયો હતો, ઠૂંગો હતો એ વચમાં પડી ગયો આડો, એટલે બીજો બાવડો માથે આવી ગયો. આને કંઈ ચરવું છે નહીં હરખું, માર ખાધા વગરની રીએ નહીં. ઓલી હવે અહીંયા જ ખાય ગાયોની, મારીને ખાવાની. રાધા બધી ગાયોને મારે, પણ ભેહુંને ઓછી મારવા જાય, ખબર છે ભેહું હામી મારશે. હામેન બાવળામાં છે ને આપણે પેઢી આવ્યા છે. આ વખતે લગભગ ક્યાંય બાવળામાં આ સાઈડ આવ્યા નથી આપણે. જે બાવળામાં આવતા હતા ને એ બધા માણસ કાપી ગયા, કેમ કે જે આવી રીતે હાવ ચોખ્ખું થળિયું દેખાઈ ગયું એટલે મશીન મૂકશે, સાફ થઈ જાય.
અત્યારે બેહું બધી છોડી છે આપણી મોટર ચાલુ કરી દીધી ઘડીક ઉભા રે બધું ઘડીક ઉભો રે બસ 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 એને ઊભું જ નથી અવાજ જો આપણી રતન છે ને પાછળ રહી ગઈ હતી કેમ કે કાલરમાં ચરતતી હતી માં ભૂકાની આ રહી ગઈ ની બેહું નીકળી ગઈ પણ રીએ નહીં ઘડીક વાળો કેમ કે બેહુંમાં આવતી નથી ને ત્યારે ઘરે રહેતી આવે નહીં આ બાજુ જેદીથી એક બે ફેરે ચક્કર મારી ગઈ ને પછી એને ખબર પડી ગઈ કે હવે જવા જેવું છે અહીંયા એટલે સીધી ભાગીને આવી જાય ગમે એ થાય કેમ કે ચાકલી રાખવાની હોય ગમે એ હોય
મોટી ગાય ભૂકંપ નથી જતા ને અત્યાર સુધી ભૂકંપ જ ચડતી હતી બધી. તો એમાં એવું છે પછી માથે જઈને બગાડી નાખે, છાણને કરે ને એટલે ભૂકો બગાડે એટલે નથી જવા દેતા. અત્યાર સુધી બધી એવી જ હતી, એ ઢગલામાં ચડતી એમ, બાકી બે હું સામી જોતી હોય મરજી પડે ને એટલું ખાવાનું છૂટી જતી. ભાઈ વધારે થઈ ગયો એટલે ભાઈ બગાડે વધારે ભાઈ એટલે બધી નોખું નાખી દેવાનું એને. તો અત્યારે છે ને ડીજે જાય છે, જનરેટરનો અવાજ વધારે આવે છે, બાકી તો બેહું બધી હિમણી જોવે, કેમ કે અહીંયા પહોંચે જનરેટર જ અવાજ આવે, કેમ કે અહીંયા આપણે સ્ટોક થાય પાર્ટી એ ઓલી બાજુ જવાની છે લાગે, એટલે અહીંયા બધા ભેગા થશે, ગાડી શણગાર થશે ને તે પછી ગાડી નીકળશે. આપણી બેહું બધી નાખી લીધી, ગાયોને તો હાલવું નથી, ઊભી રહી ગઈ. ઓલી આ ભાગી નીકળી બધી આગળ, તો ચક્કર મારી લે ને પછી જવા દે ઘરે. કરી લીધી છે, હવે જાય છે ઘરે, કેમ કે બધીને હવે હાકી લીધી ઘરે આજે થોડુંક વહેલું, કેમ કે બધા ગયા છે લગ્નમાં ને આપણે ખાલી સાંજે ખાલી દાંડિયા રસમાં ગયા હતા, એ તમે આગળ જોયું હતું. કેમ કે આપણે ભાઈ ટાઈમ જડે નહીં, એક જ તારીખમાં ઘણા લગ્ન હતા. તો આપણો ધંધો એવો છે કે ગાયું મારા સિવાય કોઈને બાંધવા દઈએ નહીં. મારા લગ્નમાં ખુદ મેં બાંધીને રાખી દે અઠવાડિયું દિવસ, પછી રીએ નહીં. એના હિસાબે પછી ઘડીક વાર જવું ને તો સાંજે જાઉં, કેમ કે આમાં ચારની રમત હોય તો ઘડીક વાર જવું પડે ફરજિયાત. દિવસને ટાઈમ ના જડે, દિવસને બધાને મોકલી દેવાને આપણે જવાનું નહીં, કેમ કે આપણે બહુ જવા લગ્નનો શોખ ઓછો છે બધે જવાનું. ક્યારેક જાય એવું નથી, ઘરના હોય તોય જાય, ના પહોંચે. બધા વધારે આપણે શું છે સાંજે ઘડીક વાર જઈ આવીએ એટલે એને એવું ના લાગે કોઈને કે આપણે આવ્યા નહોતા. આપણે ચારની રમત આવડતી નથી, ખોટું શું કહેવું. આપણે કોઈ દી ક્યાંય રમ્યા નથી ને અત્યારે બેહું બધી નાખી લીધી ઘરે. હવે આપણે જવાનું છે ઘરે, કેમ કે બેહું નાખી દીધું, હવે તો ડૂચો નાખી દીધો, અડધો ખાઈ લીધું ને અડધું પછી ઘડીક પછી ચક્કર મારી આવે ને તો પછી ઘરે જવાવાળા બધા લગ્નમાં જાય. આજે પાછા છે સમૂહ લગ્ન એટલે પછી જવું પડશે બધા ફરજિયાત. આપણે તો જાશું નહીં, કેમ કે આપણા નીકળાશે નહીં. આપણે નીકળશું તો ગાયો બાંધી રાખવી પડે. વિડીયો બનાવવા નથી દેવો લાગતો, એના હિસાબે આપણે બહુ જાય નહીં. હોય તો લગભગ સાંજે હોય બધી, કેમ કે સાંજે દાંડિયા રાસનું હોય તો એમાં જઈ આવી. જાનમાં તો ક્યારેક જ એવું લાગે કે ભાઈ આપણે ફરજિયાત જવું પડે છે, તો દિવસને જાય. એ પાછી બપોર ભેહું બાંધી નજીક હોય તો લગભગ પહોંચાય જ નહીં. નકર ગાયો બાંધી રાખવી હતી પોહાય નહીં આપણે, કેમ કે મારા સિવાય કોઈને બાંધો જ નથી દેતી. આપણે છે મનીષભાઈ મજૂર, એને પકડવા દઈએ નહીં કે મારવા દોડે ને ખોટું ધંધે લગાડી દઈએ. એટલે આપણે દિવસના આજુબાજુના લગ્નમાં હોય આપણે વધારે, કે લાંબા પલ્લે આપણે પહોંચવા ના થાય. ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો. જય માતાજી ને જય શ્રી રામ.